ખેડા જિલ્લાના નડિયાદ પીજ ભાગોળ ખાતે મૈત્રી સંસ્થા છેલ્લા 27 વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે સેવારત છે. જે મૈત્રી સંસ્થા અને ચરોતર મિત્ર વર્તમાન પત્ર તથા સોશિયલ મીડિયા સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોના સ્વહસ્તે બનાવેલ ડિઝાઇનર રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનું ઉદ્ઘાટન નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરના સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, કેવલભાઈ વેકરિયા, ખેડા જિલ્લા LCBPI તથા ચરોતર મિત્રના મેનેજિંગ તંત્રી આલાપ તલાટી, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર અને દિવ્યાંગ બાળકોના હસ્તે મહાનુભાવોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મૈત્રી સંસ્થામાં વર્ષોથી સેવાઓ આપનાર પત્રકારોનું બુકેથી સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અહીંના દિવ્યાંગ બાળકોએ છેલ્લા 3 મહિનાથી 5000 કરતાં પણ વધારે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવેલ છે. ઉદ્ઘાટન પછી આ પ્રદર્શન નિહાળનાર મહાનુભાવોએ બાળકોએ બનાવેલ રાખડીને સહર્ષ સ્વીકારી અને ભાવપૂર્વક ખરીદી કરી હતી અને અન્યોને પણ મૈત્રીની રાખડી લેવા આવે તે માટે પણ મદદરૂપ બનવા ખાતરી આપી હતી. આ કાર્યક્રમ મૈત્રી સંસ્થા અને ચરોતર મિત્ર બંનેના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજે પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ સૌ ઉપર રહે તેવી મંગલ કામના કરી હતી. જ્યારે ખેડા જિલ્લાના LCBPI કેવલ વેકરિયાએ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થાને અભિનંદન આપ્યા હતા. મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌ મહાનુભાવોનું હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સાથે બેઠેલા મહાનુભાવો, કેવલભાઈ અને આપ સૌ દિવ્યાંગ બાળકો અને એની સેવામાં રત સૌ સ્વયંસેવકો, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે લે. નરસિંહ મહેતા કહી ગયા છે. અને હમણાં 200 વર્ષ પહેલાંનું આપણે સંતરામ મહારાજનું જોઈએ તો પણ સંતરામ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને માટે લખ્યું છે કે શિષ્ય को योगा रूढ़ बनाया, जन सेवा का मंत्र पढ़ाया. એટલે યોગારૂઢ થવાનું તો છે જ, પણ એની ફલશ્રુતિ જનસેવા, સેવા જ જીવનની સાર્થકતા છે. ગમે એટલી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચ્યા પછી પણ મૈત્રી સંસ્થા આવી સરસ સેવા કરી રહી છે. રામાયણમાં ભગવાન રામજીએ સ્વયં કહ્યું છે કે પરહિત બસ જિનકે મનમાં જિનક જગ પછી દુર્લભ નામ. જેના મનમાં હૃદયમાં પરોપકાર વસેલો છે એના માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એ જે સંકલ્પ કરશે એના સેવાના પૂરા થશે. જે કામ કરો છો એ સૌથી સારામાં સારું કામ છે ને આપ જે કામ કરો છો એ કરતા રહો. અમારી કંઈ પણ જરૂરિયાત હોય અથવા તો અમારાથી કંઈ આ કામની અંદર સહયોગ મળી રહે તો અમને ચોક્કસ કહેજો. આ કામ કરતાં અમને પણ આનંદ થશે. અને આજે અમને અહીંયા બોલાવીને અમને જે અવસર આપ્યો છે એમના માટે આપ બધાનો આભારી રહીશ. થેન્ક યુ. આમ તો મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું. મૈત્રી સંસ્થા છેલ્લા 27 વર્ષથી ખેડા જિલ્લાના દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે. તાજેતરમાં જ્યારે રક્ષાબંધન પર્વ નજીક હોય તો છેલ્લા 3 મહિનાથી સંસ્થાના દિવ્યાંગ બાળકો લગભગ 5000 પ્લસ રાખડીઓ બનાવી છે અને આમાં કસ્ટમાઇઝ અને વિવિધ ડિઝાઇનર રાખડીઓ બનાવી છે, જેમાં રુદ્રાક્ષની રાખડી છે, સ્ટોનવાળી, લુંબા રાખડી, ભાભી રાખડી, વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી છે. આ વખતનું મુખ્ય આકર્ષણ છે તો બાળકો માટે પણ અવનવી રાખડીઓ બનાવી છે અને આ તમામ રાખડીઓ અમે મુકુલ માધવ ફાઉન્ડેશન, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, ચારુસેટ યુનિવર્સિટી, આણંદની વિવિધ કોલેજો અને અમુક સ્કૂલોમાં એક્ઝિબિશન કરીએ છીએ અને એનું સેલિંગ કરીએ છીએ. આજે આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કાર્યક્રમ રાખેલો હતો, જેમાં સંતરામ મંદિરના નિર્ગુણદાસ મહારાજશ્રી અને કેવલભાઈ વેકરિયા LCBPIના PI આવી અને તેમના સ્વહસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. અને ખેડા જિલ્લાની અને નડિયાદની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વખતની રક્ષાબંધન આપણે દિવ્યાંગ બાળકોના હસ્તે બનાવેલી રાખડીથી કરીશું. લોકલ ફોર વોકલ જે માન્ય મુખ્ય વડાપ્રધાન શ્રીનું સૂત્ર છે, તો આપણા સ્થાનિક બાળકોએ બનાવેલા રાખડીને આપણે સ્વીકારીશું અને એમને આત્મનિર્ભર બનાવીશું. થેન્ક યુ વેરી મચ. જય મહારાજ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities.
which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.